મારું નામ રૂબીના તોસિફ તમા। રૂબીનાબેન, રાતે શું ઘટના બની છે? રાતે અમે તળાઈ બેનું અહીંયા બેઠા હતા। મારા પપ્પાનું નામ જાવેદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવેદભાઈ જોડેજાર, મારા ઘરવાળાનું નામ તોસિફ। અમે રાતે અહીંયા બેઠા હતા તળાઈ બેનું, ને મારા ભાઈ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા। અમે અહીંયા બેઠા હતા, આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું, એ એમને સીધું ગયું ને એની વાંહે બીજી ગાડી આવીને મારા ભાઈ મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો। પણ અમે તો ભાગી ગયા હતા અહીંથી। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા। કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણો તો ટુ વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા, એક જણો લાકડી ફેરવતો હતો, 2 જણા ફાયરિંગ કરતા હતા। તમે એ લોકોને જોયેલા છે? કોણ હતા એ? એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી। શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી। ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી, કઈ ગમે અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માથે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને, પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું। તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં, તો મારા નાના છોકરા આવ્યા હતા, તો આ લોકો એની માટે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે। હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા છે? હોસ્પિટલ માંથી અહીંયા કર્યા હતા, અહીંયા આમે જ ઉભા કરતા હતા ને આમી શેરીમાં એટલા કર્યા, પછી અમારા છોકરા તો ભાગી જ ગયા। ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું છે? ના, ઈજાગ્રસ્ત કોઈને નથી થઈ। ખાલી ડરાવવામાં? એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી વાંકણે એ લોકોએ, પણ એ છોકરો ક્યાં વયો ગયો તો એની એને ખબર। પોલીસ ફરિયાદ તમે કરવાના? અમે કરવાના હતા, પણ અત્યારે અમે કરી નથી, એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે। મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલે લઈ જવાના છે અમારે।